અમદાવાદમાં કોર્પોરેટરના પિતાએ રૂઆબ બતાવ્યો। પિતાના રૂઆબ પર કોર્પોરેટરે બચાવ કરતા કહ્યું કે હું ગઈકાલે આઉટ ઓફ સ્ટેશન હતો। આ અમારું નેટિવ છે। મારા દાદા કોર્પોરેટર હતા। મારા પિતાજીએ આખી જિંદગી અહીં સેવા કરી। ગઈકાલે એએમસીના અધિકારીઓ આવ્યા હતા। અરજી જેવું હતું નહીં, ખોટી સહીઓ કરી છે। અમારા માટે આ રૂટીન છે। કોઈ કામ લઈને તો આવે તો અધિકારી પાસે જઈએ છીએ। તેવો બચાવ કરવામાં આવ્યો છે કોર્પોરેટર દ્વારા। એવી વાત નથી। હું મારી ડ્યુટી કરું। અરે હું કહું અમિત શાહ મારા ટાઈસનને બી બોલાવું અત્યારે અહીંયા પોખરા વોર્ડમાં કેટલા વખત લઈને આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લખીને આપ્યું છે કે અહીંયા ગાડી કોઈ ગટર ઉભરાતી નથી। તમે આવીને જોશો ને તો કોર્પોરેશનને કોઈ તકલીફ નથી। મેં મારા મ્યુનિસિપલ કોર્પોરેટરના લેટર બેડ ઉપર આપને લખીને મોકલ્યું। બીજું હા હું તમને એવું કહું સાહેબ, એ કહું તમને અહીંયા આગળ એ બે બ્લોક છે ને રોહિત સમાજના દલિતોના છે। નહીં બીજું કહું તમારી પાસે કોઈ આવે તો સાહેબ તમે વધારે તમે કોર્પોરેશનને કહો, રાઈટ। સર્વોદય નગરના પ્રમુખ રામાધર યાદવે પોતે પણ લખીને આપ્યું છે કે અહીંયા કોર્પોરેશનને કોઈ તકલીફ નથી, કોઈ ત્રાસ નથી। આજે એક્ટિવિસ્ટોના કહેવા પ્રમાણે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ જે અત્યારે મારી સાથે છે તે રોજે રોજ અહીંના વિસ્તારની પબ્લિકને ટોર્ચર કરે છે। રોજ તમારે તોડી નાખવું હોય તો એમાં ત્યાંના લોકોએ જે મને રજૂઆત કરી છે કે અમને કોઈ નોટિસ આપી નથી અને આ લોકો તોડવા આવ્યા હતા, એટલે ત્યાંના અધિકારીઓને મેં રિક્વેસ્ટ કરી, જાણ કરી પ્રેમથી, અને એ લોકો જતા પણ રહ્યા હતા। સાથે અમે લોકોએ ચા પાણી પીધા અને એવો કોઈ વિષય છે નહીં। છતાં પણ આજે કોઈ પ્રિન્ટ મીડિયામાં કોઈએ મને એવું કહ્યું છે કે કોર્પોરેટરના નામથી વાત કરી છે। મેં કોર્પોરેટરના નામથી ક્યારેય વાત કરી નથી। પ્રેમથી રજૂઆત જ કરી છે કે ભાઈ જો સાચું હોય તો કરજો અને તમે નોટિસ આપીને જે કરવું એ કરો, કે જેથી કરીને એ લોકોએ કોઈ આગળ પગલાં લેવા હોય તો લે। અને મારી ફરજમાં આવે છે ત્યાંના લોકો સાથે ઊભા રહેવાની, એટલે હું મારી રજૂઆત કરવા ગયો હતો। હું કાલે ગેરહાજર હતો, આઉટ ઓફ સ્ટેશન હતો, અને મારા પિતા સામાજિક આગેવાન છે। આ અમારું મૂળ નેટિવ પ્લેસ છે। મારા દાદા 65માં કોર્પોરેટર હતા। ત્યારબાદ મારા ફાધરે આખી જિંદગી લોકોની સેવા કરી છે, અને અમારા ગામમાં ક્યારેય પણ કોઈ સામાજિક ઝઘડા પણ થાય તો એ ઝઘડો અમારા ઘરે આવીને સમાધાન થાય છે। કોર્પોરેશનના અધિકારીઓ સાથે એમણે રજૂઆત કરી છે કે તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે, જે અરજી આવેલી છે, એ અરજીમાં માણસનું નામ જે છે એ છે નહીં। એમ જે સહીઓ કરેલી છે એ બધા આગેવાનો ત્યાં હાજર હતા, એ સહીઓ તદ્દન ખોટી છે। મારા ફાધર એવી રજૂઆત કરીને અધિકારીઓ સાથે ચા પાણી કરીને એ લોકો છૂટા પડ્યા છે। પછી આ વિષય કેવી રીતે બન્યો, શું બન્યો, એમાં અમને લોકોને કશું જાણ નથી। હદરાવ T20 વર્લ્ડ કપમાં ભારતની સતત ચોથી જીત થઈ છે। ભારતે નેધરલેન્ડને 17 રને હરાવ્યું। વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ ઝડપી। શિવમ દુબે 2 વિકેટ, જસપ્રીત બુમરાહે 1 વિકેટ લીધી છે। સતત ચોથી જીત ભારતની થઈ છે। T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડને 17 રને હરાવી દીધું છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી, તેમાં ભારતની ભવ્ય જીત થઈ છે। શિવમ દુબેનું ઓલરાઉન્ડર પ્રદર્શન જોવા મળ્યું છે। દુબેએ 66 રન બનાવ્યા છે અને 2 વિકેટ ઝડપી। ભારતની જીતથી ક્રિકેટ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્રિકેટ રસિકો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કેમ કે ભારત સતત જીતી રહ્યું છે અને ભારતની આ ચોથી જીત છે T20 વર્લ્ડ કપમાં। અને તે મેચ જે છે તે નમો સ્ટેડિયમ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી। ભારત નેધરલેન્ડની મેચ રસાકસીની આ મેચ રહીને તેમાં ભારતની ભવ્ય જીત થઈ ગઈ છે। ટીમ ઇન્ડિયા જે પ્રદર્શન કર્યું છે, જે આજે એમણે જે બેટિંગ કરી છે બહુ લાજવાબ રહી છે। જે દુબેની બેટિંગ હતી, જે સિક્સર મારી છે, અમે બહુ નાચ્યા, ઝૂમ્યા અને બહુ એન્જોય કર્યું આજે। इंडिया इज अ विनर। थैंक यू। फाइनल यही नरेंद्र मोदी स्टेडियम में होगा। हम वापस से देखने आएंगे और इंडिया इस बार कप उठाएगा। इंडिया मैच जीतेगा और फाइनल जीतेगा इधर अहमदाबाद में ही, और हम एंजॉय करेंगे इसी तरह से। लेट्स इंडिया। हैट्रिक बाकी हैट्रिक हाँ जीती यही जीती બે લગાતાર। हार्दिक पंड्या જે છક્કા માર્યા તે ખૂબ સરસ કહેવાય અને પ્રાઉડ છે અમને હાર્दिक पंड्या ઉપર। બાકી શિવમ દુબેની બેટિંગમાં 2 છક્કા જેને માર્યા એ પ્રાઉડ ફીલ થયો। બાકી ઇન્ડિયા તો જીતેલો 4 T20 વર્લ્ડ કપ, એ ફાઇનલ છે। ગમે તે થઈ જાય, ગમે તેવી ટીમ આવે, સાઉથ આફ્રિકા આવે, વેસ્ટ ઇન્ડિઝ આવે, ગમે તેવી ટીમ આવે।
બજેટ બાદ મુખ્યમંત્રીએ ઉદ્યોગ અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. નાયબ મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ અધ્યક્ષ હાજર રહ્યા. વિવિધ જિલ્લાના ઉદ્યોગ અગ્રણીઓએ બજેટ નિહાળ્યું. અગ્રણીઓએ વિધાનસભામાં બેસીને આ બજેટ નિહાળ્યું. આ અગ્રણીઓએ બજેટ સંદર્ભે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી. ઉદ્યોગ અગ્રણીઓએ બજેટની સરાહના કરી. ભાવિ આયોજનને લઈને પણ વિગતવાર ચર્ચા થઈ છે. આગામી આયોજન અંગે આ ચર્ચા કરવામાં આવી છે. તો રાજ્યના બજેટને લઈને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતનો વિકાસ વધે તેવું ઐતિહાસિક બજેટ છે. 4.8 લાખ કરોડનું બજેટ રજૂ કરવા બદલ અભિનંદન. આ બજેટ ખાસ કરીને જ્ઞાન મોડલ ઉપર એમને પ્રસ્તુત કર્યું, જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. આદિવાસી હોય, દલિત હોય, વંચિત હોય, ગરીબો હોય, યુવાઓ હોય, મહિલાઓ હોય, આ બધા જ ક્ષેત્રમાં આ બધા જ વર્ગોને ખાસ કરીને વધુમાં વધુ યોજના થકી આ વર્ગોને સીધો લાભ કઈ રીતે થઈ શકે તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો. તો સરકારના બજેટને લઈ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું. 2047ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખવામાં આવ્યું. આ બજેટમાં 4,08,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને લોકોના જીવનમાં ફેરફાર માટે આ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. 4,08,000 કરોડ રૂપિયાનું બજેટ હું આપણા ઉપર છોડું છું, રાજ્યની જનતા ઉપર છોડું છું. એસટી, એસસી, ઓબીસી એમના માટેની વિશેષ જોગવાઈઓ 2 લાખ કરોડ રૂપિયા ખાલી આદિવાસી ક્ષેત્રની અંદર 5 વર્ષમાં વપરાય. એના માટેની માનની મોદી સાહેબે જાહેરાત કરીને રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ પ્લાનિંગ સાથે આગળ વધવાનું નક્કી કર્યું. બજેટની જોગવાઈઓ ઉપરાંત પણ રાજ્યની સરકારે જ્યારે જે વર્ગને જરૂર પડી ત્યારે એ વ્યવસ્થાઓ, નાણાકીય વ્યવસ્થાઓ ઊભી કરીને નવી યોજનાઓ પણ લાવ્યા છે. યોજનાઓમાં સુધારા પણ કર્યા છે. તો રાજ્યના બજેટને લઈ હીરા ઉદ્યોગનું રિએક્શન સામે આવ્યું છે. ડાયમંડના નાના ઉદ્યોગકારો માટે કોઈ સહાય નહીં. આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી નથી. છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆતો કરાઈ. રાજ્ય સરકાર દ્વારા કોઈ સહાય નથી કરવામાં આવી. લેબગ્રોન ડાયમંડમાં સબસિડી આપવામાં નથી આવી. અમે નાના ઉદ્યોગકારો અને નાની મેન્યુફેક્ચર યુનિટ અમે લોકો ચલાવીએ છીએ. 3 વર્ષથી સતત મંદીનો સામનો અમે લોકો કરીએ છીએ અને અમને થોડી સરકાર પ્રત્યે થોડી અપેક્ષા હોય છે કે ભાઈ નાના ઉદ્યોગકારોનું થોડું ધ્યાન રાખે ગવર્મેન્ટ. પણ આ બજેટમાં અમારી અપેક્ષા પ્રમાણે કંઈ અમને મળ્યું હોય એવું અમને દેખાતું નથી. બજેટ 2026 રજૂ થયા બાદ હવે આર્થિક નિષ્ણાંતો તેની સમીક્ષા કરી રહ્યા છે. જાણીતા બિઝનેસ એક્સપર્ટ અંકુર પટેલે બજેટ અંગે મિશ્ર પ્રતિસાદ આપતા જણાવ્યું છે કે બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોથી ગુજરાતનો ગ્રોથ રેટ સારો રહેશે, પરંતુ અમુક વિગતો હજુ પણ અસ્પષ્ટ છે. બિઝનેસ ડેવલપ કરતા આપણું ગુજરાત ઓલરેડી એક પ્રોગ્રેસિવ સ્ટેટ તો છે, એટલે એને કન્ટિન્યુટી સપોર્ટની ઓલવેઝ જરૂર હોય. એ આ બજેટ પૂરું પાડી રહ્યું છે. ગુજરાતનો છે સરસ, ઇન્ડિયામાં ઇકોનોમીમાં અત્યારે 8.2% ફાળો આપી રહ્યું છે, એ કન્ટિન્યુ રહેશે. પણ આમાં જે અત્યારના જે આપણા રિક્વાયરમેન્ટ છે એને કન્ટિન્યુટી મળે એના માટેનું પ્રાવધાન પૂરેપૂરું કર્યું. અમદાવાદના યુવાનોએ બજેટને આવકાર્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પર્યાવરણ જળવાય તે જરૂરી છે. સ્પોર્ટ્સમાં વધુ કામ કરવાની જરૂર છે. ક્રિકેટ સિવાય અન્ય રમતોને પ્રોત્સાહન મળે. ઇન્ટરનેશનલ ગેમ્સથી ખેલાડીઓને ફાયદો થશે અને પાક નુકસાની માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. બજેટ જે જાહેર થયું છે ગુજરાત વિધાનસભામાં, તમને શું લાગે છે જે બજેટ છે એમાં જે જોગવાઈઓ છે, તમારી આશા અપેક્ષાઓ શું હતી?
મારી આશા અપેક્ષા હું પાટણ જિલ્લાથી આવું છું, તો ત્યાં સૌથી વધારે અત્યારે પણ ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે છે. અને હમણે જે અત્યારના કમોસમી વરસાદ અને જે ઇન્સ્ટેબિલિટી છે વાતાવરણની અંદર, એના કારણે ખેડૂતોને ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે અત્યારે ખેડૂતો. તો મારો એ પર્સપેક્ટિવ હતો કે આ વખતેના બજેટમાં એમ કે ખેડૂતોને વધારે પ્રાધાન્ય, ખેડૂતોને જેટલી બને એટલી સહાય આપવામાં આવે સરકાર દ્વારા. 2030માં ગેમ્સ જે થવાની છે એના માટે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અમદાવાદમાં ટ્રાફિકનો બહુ મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો મારી એ રાય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારે ધ્યાન આપવું જોઈએ, અને જેના લીધે આગળ જઈને વધારે પ્રોબ્લેમ્સ ના ઊભી થાય એના માટે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો વધે, પણ જોડે જોડે જે નેચર છે એને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવે. તો મારું એ માનવું છે કે જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો, એટ ધ સેમ ટાઈમ તમે સામે એટલું જ નેચરને પણ પ્રાધાન્ય આપો. આપણા જે ગુજરાતના શહેર છે, જે ગુજરાત મોડલની આપણે વાત કરીએ છીએ, તો એ શહેર ગુજરાત મોડલ તરીકે આખા દેશમાં ઓળખાય છે. તો મુંબઈ કે દિલ્હી કે બેંગ્લોર કે જ્યાં એવી સમસ્યા ઊભી થઈ રહી છે ઓવરક્રાઉડિંગના લીધે, માઇગ્રેશનના લીધે, તો એ સમસ્યાઓ અમદાવાદ, સુરત, રાજકોટ એવા શહેરોમાં, ગાંધીનગર એવા શહેરોમાં ન આવે, એના માટે વધુ ધ્યાન આપવાની જરૂર છે. आंधळो विकास नहीं, सारो विकास, एना ऊपर आपणे जावानी जरूर है. क्रिकेट को ज़्यादा हम बजट दे रहे हैं, उसका एक इन्वायरमेंट क्रिएट हो चुका है क्रिकेट का ऑलरेडी, कि कोई डोमेस्टिक या फिर IPL तक पहुंच जाता है तो ऑलरेडी अर्न करने लग जाता है. तो सेम एज फुटबॉल में भी ऐसा एक इन्वायरमेंट होना चाहिए और अदर स्पोर्ट्स में भी होना चाहिए. इन ओवरऑल की सारे स्पोर्ट्स को सेम तरह का एक अच्छा सा इन्वायरमेंट मिले, तो जिस तरह से हमारा स्पोर्ट्स का जो सेक्टर है और आगे बढ़ सके. એઝ અ સ્ટુડન્ટ એક એવી પણ અપેક્ષા છે કે ડિરેક્ટ ઇન્ટર્નશિપ અથવા ફ્રેશર્સ જોબ મળે તો બી સારું એવું એન્કરેજમેન્ટ મળે અમને, કે વધારે કામ કરવાની પણ તાલાવેલી થાય. શિક્ષણ વધુ સારું, વ્યવહારો અને રોજગારલક્ષી બને તેવું પ્રયાસ કરવો જોઈએ. કેમેરામેન મુકેશ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ બહુચરાજીમાં ટ્રેન માટે પૂર્વ MLA માંગ કરી. પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે પત્ર લખ્યો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને આ પત્ર લખવામાં આવ્યો. મીટર ગેજ ટ્રેન સેવા છેલ્લા 8 વર્ષથી બંધ છે. આ રૂટ પર માત્ર માલગાડીઓ ચાલી રહી છે. કામ પૂર્ણ થયાને 2 વર્ષ વીતી ગયા પણ ટ્રેન શરૂ ન કરી. આ રૂટ પર માત્ર માલગાડીઓ જ ચાલી રહી છે. માં બહુચરાજીનું શક્તિપીઠ હોવાથી ભક્તોને તેનો ફાયદો થશે. પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પોલીસને પડકાર ફેંકનારાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી. પોલીસ એવો હાલ કરશે કે હનુમાન દાદાની પૂજા કરવી પડશે. પોલીસને તમામ પ્રકારની છૂટ આપી છે. નાયબ મુખ્યમંત્રી ગુજરાતના કોઈ પણ ક્ષેત્રમાં પોલીસને ફ્રી હેન્ડ છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. લો એન્ડ ઓર્ડરની વાત હોય કે લુખ્ખા ટપોરી ગુનેગારોને કંટ્રોલમાં રાખવાની વાત હોય, ચાહે કાયદાથી કંટ્રોલમાં રાખવાના હોય કે પોલીસની ધાકથી, ગાંધીનગર પોલીસ દ્વારા આ બધી જ દિશામાં અતિ ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાની શરૂઆતે જ પીવાના પાણી માટે પોકાર ઉઠ્યો છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં પાણીની ભારે અછત સર્જાતા સ્થાનિક મહિલાઓનો પિત્તો ગયો હતો. પવિત્ર રમજાન માસમાં જ પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓ થાળી વેલણ લઈને મહાનગરપાલિકા કચેરીએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. તંત્રની નિષ્ક્રિયતા સામે મહિલાઓએ હલ્લાબોલ કરી તાત્કાલિક પાણી પુરવઠો નિયમિત કરવાની માંગ કરી છે. અમારે પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે, અને નવી લાઈન નાખ્યા પછી પાણી કઈ અમારે આવતું નથી. બકડિયામાં પાણી આવતું નથી, અને મોટર હોય તો પાણી ભરાય, મોટર ના હોય તો પાણી અમારે ભરાતું નથી. અને અમારે વારંવાર અમે અહીંયા આવીએ છીએ તો કોઈ અમારી સમસ્યા અમારી સાંભળતું નથી. અને અમે રમજાન મહિનામાં અત્યારે અમારે આવે છે તો અમારે રમજાન મહિનામાં પાણીનો પ્રોબ્લેમ અમારે સવારે માટે જોઈ, એનો કોઈ ટાઈમ નથી. એટલે અમને ટાઈમસર પાણી આપે, એક ટાઈમ આપે. અને અમારે પાણીની સમસ્યા છે, પાણી આવતું નથી. મોટર ચાલુ કરવી તો જ પાણી આવે, બાકી પાણી આવતું નથી. અને રમજાન મહિનો આવે છે તો સવારે પાણી આપે એવી અમારી ગુજારિશ છે. અમારા વિસ્તારમાં પાણી ઘણા લાંબા ટાઈમથી સમસ્યા છે, જેથી કરીને અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા વિસ્તારમાં જ્યારે પણ પાણી આવે ત્યારે પાણી મોટર વિના પાણી ચડતું નથી, જેથી કરીને વગર મોટરે પાણી આવે એવી સાહેબને અમે રજૂઆત કરી છે.
છેલ્લા ઘણા ટાઈમથી પાણીની સમસ્યા રહી છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ નવી લાઈનો નથી નાખેલ, પાસ થયેલી છે છતાંય. અને બીજું પાણી વારંવાર અલગ અલગ ટાઈમે આપે, રાત્રે આપે, દિવસે આપે, કોઈ ટાઈમ વિનાનું પાણી આપે. જે માણસો હેરાન થાય છે દિવસે આપે તો વાંધો નહીં, રાતે 1 વાગે આપે, ક્યારેક 11 વાગે પાણી આપે. વોર્ડ નંબર 1 માં ખીડદો સોસાયટી ભીમરાવ, ત્યાં પાણી બાબતની જે રજૂઆત હતી એ રજૂઆતમાં મેઇન રજૂઆત તો જે રમઝાન મહિનો આવશે એના માટે ટાઈમ સેટ કરવા માટે નહોતું, તો એ બાબતમાં અમારા અધિકારી સાથે ચર્ચા કરીને અમે એની વ્યવસ્થા કરી આપશું. અને બીજું પ્રેશરનો પ્રશ્ન હતો એ અમે પાણીના વારા વખતે ચેક કરાવી અને એનો ફરિયાદનો નિકાલ થાય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોકમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. પાલિકાની ઘોર બેદરકારીના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. થોડા સમય પહેલા પીવાના પાણીની લાઇન લીકેજ થતાં સમારકામ માટે પાલિકા દ્વારા મસમોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખાડામાંથી પાણી વહી રહ્યું છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા અહીંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પોસ્ટ ઓફિસ ચોક આ પાણીની ગટર છલકાઈ છે, કોઈ રોડના કામ બરોબર થતા નથી અને જ્યાં ત્યાં ખાડા કરી અને સુધરાઈ લોકો કોઈ જેટલું ધ્યાન આપતા નથી અને પરિસ્થિતિ એવી ખરાબ થઈ છે કે જે માણસોને આવક જાવકમાં તકલીફ પડે છે અને પાણીની હિસાબે ખાડા દેખાતા નથી, માણસ અંદર ખાડામાં પડી જાય. શું તમારી માંગણી? અમારી માંગણી આ વ્યવસ્થા કમ્પ્લીટ કરવા માટે ભાજપ સરકાર જે અત્યારે સુધરાઈમાં હોય તો એને ધ્યાન આપવું જરૂરી છે. નગરપાલિકાની એટલી પરિસ્થિતિ ખરાબ છે આ લોકોની કે કોઈ જાતનું કોઈ કામકાજ જ નથી કરતું. અને જ્યારે પણ આ લોકો રોડ ખોદે છે કે કંઈ પણ કરે છે તો જે પાઇપલાઇન કે કંઈ પણ તૂટે છે તો એ લોકો કોઈ સાંધવામાં કે કોઈ ધ્યાન તંત્ર દેતું નથી. મારી તો એટલી જ વિનંતી છે કે માત્ર જો આ લોકો તંત્ર જાગે તો વધારે સારું, નકર પછી હવે પબ્લિકને જાગવું પડશે ફરજિયાત. હું ઘણા સમય થયા, લાંબા સમય થયા જોઉં છું પોસ્ટ ઓફિસ ચોક જો આરજો સમો વિસ્તાર એટલે ધોરાજીનું ના કહેવાય, પોસ્ટ ઓફિસ ચોક એટલે જ્યાં એક ખાડો ખોદેલો છે, લાઈન તૂટી ગયેલી છે, એના માટે તંત્ર નગરપાલિકા દ્વારા ખાડો ખોદવામાં આવ્યો છે. પણ એ ઘણા ટાઈમ જ્યાં બુરાયેલો નથી ને લાઈન પણ રિપેર થતી નથી ને અત્યારે તો મને એવું લાગે છે કે ચોમાસું બેસી ગયું, ચોમાસા જેવો માહોલ થઈ ગયો, આખા રોડ પર પાણી છે. જંબુસર નગરપાલિકામાં દૂષિત પાણીને લઈને રજૂઆત કરવામાં આવી છે. દૂષિત પાણીની સમસ્યાને લઈ મહિલાઓની રજૂઆત છે. 15 દિવસથી દૂષિત પાણી આવતા નગરજનો પરેશાન થઈ ગયા. પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે સ્વચ્છ પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ફેલાઈ છે. અમારે બહુ પ્રોબ્લેમ છે પાણીનો, મીઠા પાણીનો પ્રોબ્લેમ છે, હવે ગટરનો પ્રોબ્લેમ થયો. અમે સોલ્વ કરો. જ્યારે પણ આવીએ છીએ ત્યારે અમને કોઈ મળતું નથી, મોટા વ્યક્તિ કોઈ છે જ નહીં. અમારે મીઠા પાણીની લાઈનો હતી તે કેટલા વર્ષોથી બંધ થઈ ગઈ છે. અમને ફરી એ પણ ચાલુ કરી આપો, નહીં તો અમે તમારા પર વોટ આપવાના નથી. સદાનગરના વોટ ભૂલી જજો પછી. આજે 15-20 દિવસ થયા છે તો વાપરવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે. આ પ્રોબ્લેમ જ્યારથી નવી લાઈન ગટરની ચાલુ કરી છે કામ ત્યારથી જ આ પ્રોબ્લેમ થાય છે. અમે 2 દિવસ પહેલાં નગરપાલિકામાં આવી ગયા છે, કમ્પ્લેન પણ લખાઈ ગયા છે, પણ કંઈ થયું નથી. એટલે અમે આજે ફરીથી અરજી આપવા આવ્યા છે, પણ કોઈ મોટા સાહેબ નથી. હવે ઘરોઘર આ ગટરવાળા પાણી લીધે બધા જ બીમાર છે, બધાને ઝાડા વામિટો ને એવું થયું છે. હવે આગળ છોકરાઓની એક્ઝામ આવે છે, હવે છોકરાઓ હવે ઝાડા વામિટ ને એવી બધી પ્રોબ્લેમ હોય તો કેવી રીતે એક્ઝામ આપી શકે? વડોદરામાં પ્રદૂષણ સંદર્ભે વિપક્ષી નેતા અમીર રાવતનું નિવેદન સામે આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી કોકટેલ ઓફ ગેસીસની સ્મેલ આવે છે. સ્મેલ છતાં જીપીસીબી કોઈ પગલાં નથી ભરતું. ઔદ્યોગિક લોબી ઘણી પાવરફુલ છે. પૈસા અને ભ્રષ્ટાચારના જોરે સૌ ચૂપ થઈ જાય છે. જીપીસીબીનું તંત્ર દાંત વગરનું છે તેવું અમીર રાવતનું કહેવું છે. અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાંથી જ્યારે પ્રદૂષણ છોડવામાં આવે અને બધા ગેસ મિક્સ થઈને જે સ્મેલ આવે એને કોકટેલ ઓફ ગેસીસ કહેવાય. આ પરિસ્થિતિ વડોદરા શહેરમાં 10 વર્ષથી છે. અનેક વખત અમે રાતના પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ કરી છે. ફરિયાદ કરીએ ને વિધિન હાફ એન આવર સરપ્રાઇઝિંગલી વેન કે એમનું ટીમ ત્યાં પહોંચે એ પહેલાં પ્રદૂષણ બંધ થઈ જાય છે. એનો મતલબ
સ્મેલ પરથી બી આ લોકો પારખી જાય છે કે કઈ ઇન્ડસ્ટ્રીનું આ પ્રદૂષણ છે. તેમ છતાં જીપીસીબી આમના પર કોઈ પગલાં લેતું નથી. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્વે કોંગ્રેસે ભ્રષ્ટાચાર મામલે કચેરીનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને સભાગૃહમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. વહીવટી પારદર્શિતાના અભાવે વિકાસ કાર્યો પ્રભાવિત થઈ રહ્યા હોવાના રોષ તેઓએ વ્યક્ત કર્યો હતો અને સ્ટેન્ડિંગ કમિટીને સેટિંગ કમિટી ગણાવી ગંભીર આક્ષેપ પણ લગાવ્યા હતા. અમારો અવાજ જામનગરની જનતા માટે છે. જામનગરના જનતાને જે વેટ રૂપે પૈસા આવે છે, એમાં જે ટેક્સ બને છે, એમાંથી રોડ બને છે, ભૂગર્ભ ગટરો બને છે, સફાઈના કામ હોય, કચરાના કામ હોય, એક પણ એવું અહીંયા બિલ્ડિંગમાં એક પણ એવી શાખા નથી કે જેમાં ભ્રષ્ટાચાર ના થયો હોય. આ ભ્રષ્ટાચારને ઉગાડું કરવા માટે આજે બોર્ડની અંદર અમારા વિપક્ષના સભ્યો પણ અવાજ ઉઠાવશે અને અહીંયા એક કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી સમગ્ર કોંગ્રેસની ટીમે આજે બોર્ડનો ઘેરાવ કરી અને જનતાની સામે આ 40%નો જે ઉઘાડ કરવા માટે આજે અહીંયા. ગુજરાત બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીએ છે. વડોદરામાં ઠેર ઠેર ખાડાથી વાલીઓ પરેશાન થયા છે. ખોડિયારનગર રોડ પર 10થી વધુ શાળા આવેલી છે અને ત્યાં જ ખાડા જોવા મળી રહ્યા છે. અન્ય કનેક્ટિવ રસ્તાઓ પર પણ શાળાઓ આવેલી છે. પીક અવર્સમાં બોર્ડની પરીક્ષાનો સમય છે. ખાડાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન છે. એક તરફ બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને બીજી તરફ આ ખાડાઓથી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ પરેશાન થઈ ગયા છે. હવે અમે શું કરી શકીએ છીએ એમાં? તકલીફ પડવાની? હા, તકલીફ તો પડશે જ. 1 કલાક પહેલા તો નીકળવું જ પડશે. કેટલો સમય તમને વાંચવા મળતો જો? એ હવે અહીંયા કરવામાં જવું પડશે. હા, એમાં એવું છે કે સવારનો જે એક્ઝામનો ટાઈમ છે એ સવારના સેશનમાં હોય છે 10 વાગ્યાનો અને એ જ ઓફિસ અવર્સ પણ હોય છે. એટલે આ ટાઈમમાં ઓફિસ જવાવાળા, નોકરી ધંધાવાળાનો પણ ટ્રાફિક રહેવાનો અને આ ખોદકામના લીધે જે ખોદકામ ચાલી રહ્યું છે, તમે કહ્યું કે ખોડિયારનગર પણ એના સિવાય વડોદરામાં ઘણી બધી જગ્યાએ ખોદકામ અને કામ ચાલી રહ્યું છે. એટલે એના લીધે જે પારાવાર મુશ્કેલીઓ પડવાની છે એ વિદ્યાર્થીઓને પડવાની જ છે. આગામી 26મી તારીખે ગુજરાત બોર્ડના પરીક્ષાઓ શરૂ થવાની છે અને તેની વચ્ચે વડોદરા શહેરમાં જે અગાઉથી જ અહીંયા જે ખોદકામ કરવામાં આવ્યું છે, પછી ડ્રેનેજની લાઈન હોય, પાણીની લાઈન હોય કે પછી અન્ય જે વિકાસના કામોને લઈને અહીંયા ખોદકામ થયું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ખોડિયારનગરનો જે આખો જે રોડ છે તે અહીંયા વિવિધ કામોના બહાને અહીંયા ખોદી નાખવામાં આવ્યો છે. ચૂંટણી ટાણે જ તંત્રને આ કામગીરીઓ દેખાય છે, પરંતુ જે બોર્ડની એક્ઝામ દર વર્ષે આવે છે ત્યારે આ વર્ષે વધુમાં વધુ સમસ્યાઓ વિદ્યાર્થીઓને થવાની છે, કારણ કે ખોડિયારનગરના આ પટ્ટા પર 10થી વધુ શાળાઓ આવેલી છે. એટલે આ જ રસ્તેથી પસાર થવું પડશે અને તેમને 1 થી 1.5 કલાક પહેલાં નીકળવું પડશે, કારણ કે જો ટ્રાફિક જામ થયો, તેઓ ફસાયા તો પછી આખરે પરીક્ષા તેઓ આપી શકશે કે કેમ તેની સામે પણ સવાલ ઊભા થશે. શું કહેશો, આ વિસ્તારમાં કેટલી શાળાઓ છે તમારા આ વિસ્તારમાં અને સમસ્યાઓ કેટલી રહેશે, કારણ કે બોર્ડની એક્ઝામની હવે ગણતરીના દિવસોની વાર છે, હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના? કૃણાલભાઈ, વડોદરા શહેરનું કોર્પોરેશન અને સત્તા પક્ષ જાણે વડોદરા શહેરના રોડ નીચે ખજાનો શોધી રહી હોય તેમ વડોદરા શહેરના તમામ રોડ ખોદી કાઢવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં આજે 1 કિલોમીટરનો રોડ પણ એવો ના હોય કે ખોદી કાઢવામાં ન આવ્યો હોય. ત્યારે આજે એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે બોર્ડના વિદ્યાર્થીઓની મહત્ત્વની પરીક્ષા, જે એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય એવી પરીક્ષા આવી રહી છે, ત્યારે આ હાલાકીનો ભોગ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાઓ બનવાના છે. આ રનિંગ સરકારને તંત્રે એટલો ભ્રષ્ટાચાર કરવામાં મસ્ત છે કે જેને ખબર નથી કે આ રોડ પર આટલી સ્કૂલો છે તો આટલા ખાડા ના પાડવા જોઈએ ને આપણે વિચારીને કામ ધંધો કરવો જોઈએ. પણ વડોદરા શહેરના મેયર અહીંયા ટૂંકા સમયમાં તમે જોઈ શકો છો, અહીંયા સત્તા પક્ષના 4 કોર્પોરેટરો તથા મેયર આજ 1.5 કિલોમીટરના અંતરમાં જ 4 રહે છે. તો એમની આંખોમાં શું ચશ્મા પહેર્યા છે કે આ જોઈ નહીં શકતા ખાડા? તો આ બાળકોને તકલીફ પડે એના માટે ખરેખર ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરી અને પબ્લિકના કામો કરો અને તાત્કાલિક અને બંદોબસ્તથી રોડ ખુલ્લા થાય એના માટે કંઈક રસ્તો કરવો જોઈએ. કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. અમદાવાદમાં ખાદ્ય પદાર્થની ભેળસેળ અટકાવવા નિર્ણય કરવામાં આવ્યો. તેલની ગુણવત્તા માપવાનું મશીન ખરીદવું ફરજિયાત રહેશે. ખાદ્ય એકમના સંચાલકોએ મશીન ખરીદવું ફરજિયાત કર્યું છે. 42 જેટલા મોટા એકમ મશીનની ખરીદી કરશે. નાના ફેરિયાઓને મશીન અંગે જાગૃતિ આપવામાં આવશે. 1 મહિનામાં 44 ફૂડ સેફ્ટી ઓફિસર મળશે. પ્રતિ વોર્ડમાં 1 ફૂડ સેફ્ટી ઓફિસરની નિમણૂક થશે. 42 જેટલી દુકાનો અમે આઈડેન્ટિફાઈ કરી છે જે મોટા ફરસાણના વિક્રેતાઓ છે અમદાવાદમાં. ચોક્કસ આના સિવાય પણ બીજા જો ધ્યાનમાં આવશે તો એ લોકોને પણ આવરી લેવામાં આવશે. એ લોકોએ આગામી 1 મહિનામાં
આ મશીન વસાવી લેવાનું રહેશે. દુકાન આગળ જો કોઈ પબ્લિકને લાગે કે ભાઈ એમની ગુણવત્તામાં ઇસ્યુ છે, તો પબ્લિક સામે જો વસ્તુ તળાતી હોય, ગરમ તેલમાં જ આ મશીનથી ચેકિંગ થાય છે, તો પબ્લિકને પણ ચેકિંગ કરવું હોય તો એ બતાવવાનું રહેશે અને બળેલું ઓઇલનું એક રજિસ્ટર રાખવાનું અને જે તે એજન્સીને આપવાનું રહેશે. આ 42માંથી લગભગ 13 જેટલા યુનિટોએ તો અમારા પ્રયત્નોને કારણે એ મશીન વસાવી લીધા છે, પણ હવે આપણે એમને 1 મહિનાની મુદત આપીએ છીએ કે આ મશીનો એ લોકો વસાવી લે. એએમસી પેન્શનરો અને કર્મચારીઓ માટે મોટા સમાચાર પર નજર કરીએ તો એએમસી પેન્શનરોને મળશે કેશલેસ સારવાર. એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. એસવીપી હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળશે. 24.93 એટલે કે 24,093 કર્મચારી અને 17,000 પેન્શનરોને આનો લાભ મળશે. અત્યાર સુધી સારવાર બાદ ક્લેમ કરવો પડતો હતો, પરંતુ હવે કેશલેસ સારવારનો લાભ તેઓને મળવા પાત્ર રહેશે. 24,000 જેટલા રેગ્યુલર કર્મચારીઓ અને 17,000 જેટલા જે પેન્શનરો છે, તો એ કાર્નિવ સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે એ લોકો જ્યારે બીમાર પડે ત્યારે એસવીપી હોસ્પિટલમાં આપણે વાત કરીએ કે સારવાર માટે આપણે કેશલેસ સારવારનો એ લોકોને લાભ મળશે. પરિણામે પહેલાં રિએમ્બર્સ કરવામાં આવતો હતો, પહેલાં એડવાન્સમાં રૂપિયા ભરવામાં આવતા હતા અને ત્યાર પછી એનો બેનિફિટ મળતો હતો. પરંતુ આજના તાકીદના કામની અંદર કોર્પોરેશનમાં જે કર્મચારીઓ કોર્પોરેશન માટે સતત કામ કરતા હોય છે, સવારના 7 વાગ્યાથી રાતના મોડા સુધી, આ કર્મચારીઓ જ્યારે બીમાર પડે ત્યારે એની ચિંતા કરીને કેશલેસ સારવારનો લાભ મળે તે આજના વાત કરીએ કે તાકીદના કામ તરીકે મંજૂર કરવામાં આવ્યું છે. યલો ફીવરની રસી માટે એએમસીનો નિર્ણય છે. વધુ 2 સ્થળો પર મળશે યલો ફીવરની વેક્સિન. પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં 2 નવા સેન્ટર શરૂ થશે. અત્યાર સુધી આરોગ્ય ભવનમાં જ તે રસી મળતી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર યલો ફીવરની રસી જે લોકો આફ્રિકા દેશોમાં જતા હોય છે એ લોકો આ યલો ફીવરની રસી લેવી કમ્પલસરી છે. મહાનગરપાલિકામાં મધ્ય ઝોનની અંદર આરોગ્ય ભવનની અંદર આ યલો ફીવરની રસી આપવામાં આવતી હતી. ગત વર્ષે લગભગ 9,900 જેટલા લોકોએ આ યલો ફીવરની રસી લઈ આફ્રિકા ખાતે ગયા હતા. પરિણામે દિન પ્રતિદિન જ્યારે આ સંખ્યા વધતી હોય અને જે રીતે સિટી 480 ચોરસ કિલોમીટર એરિયામાં વિસ્તરાયેલું છે, તો નગરજનોને એના ધક્કા ઓછા ખાવા પડે અને ઘર આગળ સુવિધા મળે એ માટે અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ તો આગામી લગભગ 1 મહિનાની અંદર અમદાવાદ પશ્ચિમમાં તેનો લાભ મળશે અને તદુપરાંત આવનાર સમયગાળા દરમિયાન પૂર્વ પટ્ટાની અંદર પણ યલો ફીવર સારવારની રસી આપવામાં આવશે. ઓડા દ્વારા બનાવવામાં આવેલ ઘુમાથી બોપલને જોડતો ₹80 કરોડનો બ્રિજ હવે ફરી ચર્ચામાં આવ્યો છે. બ્રિજનો છેડો સીધો દિવાલ પર પૂરો થતો હોવાના કારણે શરૂઆતથી જ વિવાદમાં રહેલ બ્રિજ મામલે હવે રાજ્ય સરકારે હસ્તક્ષેપ કર્યો છે. બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરીને રોડને વિસ્તૃત કરવાની તેમજ યોગ્ય કનેક્ટિવિટી માટે સરકારે તૈયારી દર્શાવી છે અને વૈકલ્પિક રોડ શરૂ કરાશે જેથી વાહનો સરળતાથી અવરજવર કરી શકે. યોગ્ય પ્લાનિંગના અભાવે કરોડો રૂપિયાનો દુર્વ્યય થયો છે અને હવે સૌની નજર સરકારના સુધારાત્મક પગલાં પર ટકી રહી છે. બહુ મુશ્કેલી. આ ખાડા તો જુઓ તમે, બનાવીને મૂકી દીધો, આગળ નથી કોઈ રસ્તો, આ હામી દિવાલ કરી છે, બનાવવો જ પડે ને આ દિવાલ હટાવવી પડે. આ કાં તો આટલા ટર્નિંગમાં આ 2 બસો હામી નહીં આવતી, કોઈ ગાડી નહીં આવતી, ગાડી આવે તો બાઇક વાળો ઊભો રહે. આ રીતે થોડું હોય, ખોટા ખર્ચા કર્યા બધા, ખોટું. આ 500 કરોડનો કદાચ બન્યો હશે ભૂલ, તો આટલો આગળ રસ્તો જ નહીં તો શું કામ બનાવવો પડે? थोड़ा कन्वीनियंट तो है ही है, बट जैसे भी सिचुएशन है वो हम देखते हैं क्योंकि वहाँ से ट्रैफिक ज़्यादा हो जाता है. हाँ, हमें रिक्वेस्ट करना चाहेंगे कि जल्दी से अच्छे से रास्ता बन जाए और हम सब लोगों को सुविधा हो और सब लोग हम खुशी खुशी यहाँ पर रहें. અમદાવાદમાં ઔડાની બેદરકારીના કારણે મિસમેનેજમેન્ટના કારણે એક બ્રિજ અંદાજિત 80 કરોડના ખર્ચે બનાવવામાં તો આવ્યો, પરંતુ આ બનાવેલો બ્રિજમાં આગળથી અહીંયાથી તમે જે સીધા પસાર થાઓ તો સીધી જ
દિવાલ દેખાઈ જાય અને આ જ દિવાલ અહીંયા બ્રિજ પાસેથી પૂરી થતી હતી અને એ જ બેદરકારીના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો. કોઈ અજાણતું વ્યક્તિ અહીંયા ના આવે. હાલ જો કે વાહન ચાલકો માટે પ્રાથમિક વૈકલ્પિક રૂટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. હાલ વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, પરંતુ ઔડાની ભૂલ આખરે સરકારે સ્વીકારી છે. ટીપી રોડ બહાર પાડ્યો છે અને ટીપી રોડને લઈને આગામી દિવસમાં રાહદારીઓ માટે, વાહન ચાલકો માટે બ્રિજની આખી એક ડિઝાઇન નક્કી કરવામાં આવી છે અને તે જ પ્રકારે હવે આ બ્રિજ છે તે બનાવવામાં આવશે. જો કે પહેલા આ પ્રકારના ઔડાના મિસમેનેજમેન્ટના કારણે બ્રિજની ડિઝાઇનમાં સૌથી મોટી બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું હતું. હવે આખરે ભૂલ સ્વીકારવામાં આવી અને 80 કરોડના ખર્ચે જે બનાવેલો જે બ્રિજ હતો તેનું સમારકામ હવે કરવામાં આવશે. હાલ આ બ્રિજ જે બંધ કરવામાં આવ્યો હતો તે વૈકલ્પિક રોડ તરીકે વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગરના કલોલમાં લાંચુ એન્જિનિયર ઝડપાયો છે. તાલુકા પંચાયત કચેરીમાં એસીબીનો સપાટો. બ્લોક એન્જિનિયર 8,000ની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. આઉટસોર્સિંગથી આરોપી કામ કરતો હતો. તાલુકામાં થયેલા કામ માટે તેણે લાંચ માંગી હતી. ₹2.60 લાખ રકમની લાંચ માંગતા તેની ધરપકડ કરવામાં આવી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે. આ તરફ ઊંઝામાં ગેરકાયદે કોપર વેસ્ટ ઝડપાયું છે. મોહનપુરા ગામની સીમમાં પ્રદૂષણનું નેટવર્ક ઝડપાયું છે. વેસ્ટ સળગાવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. મહેસાણા પ્રદૂષણ બોર્ડની ટીમે કાર્યવાહી કરી છે. ખુલ્લી જગ્યામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ હતી. અધિકારીઓએ સ્થળ પરથી સેમ્પલ લીધા. વણાગલા અને ભવાનીપુરાના રહીશોએ ફરિયાદ કરી હતી. તંત્રના કડક પગલાંથી પ્રદૂષણ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. રાત્રિના સમયે ખૂબ પોલ્યુશન, શ્વાસ લેવામાં તકલીફ પડે એવી પરિસ્થિતિ ઊભી થતી હતી કે હવામાં એટલું પ્રદૂષણ હતું ને કે જેના લીધે શ્વાસ લેવામાં ખૂબ મોટી તકલીફ પડતી. જેના લીધે આજે પ્રવીણભાઈ, હું, અમારા ગામના સરપંચશ્રી અને ભવાનીપુરાના સરપંચશ્રીએ ખૂબ મોટી રેડ કરીને એક આ સફળતા પ્રાપ્ત કરી છે. પીસીબી એટલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આજે મહેસાણા જઈને જાણ કરી અને આજે રેડ કરી અને આપ જુઓ છો કે આ રંગે હાથ એક આ કેમિકલ બાળતા હતા એ બધું પર્દાફાશ થયો છે.